India in deep trouble now, having lost 2 matches in a row. अपना है दिल ये आज का। मैं मैच देखने नहीं आऊंगा। पापा कहते हैं इंडिया कभी जीतती तो है नहीं। बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो। ऐसे लगा हम खेल ही नहीं, पहले ही कंधे घेर दोगे तो कैसे लड़ो। जब तू स्विंगर डालता है तो बैट्समैन को टेलीग्राम पे भेज रहा है कि तू स्विंगर डालता है, ग्रिप छुपा। This says entry to the stadium except logs. If and when India reaches the final, we shall happily issue the pass. ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ આપણે થોડા દિવસ પહેલા રમ્યા હતા, એમાં મુંબઈ ઇન્ડિયન્સ થોડા દિવસ પહેલા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જીતી ગઈ હતી અને ગુજરાત ટાઇટન્સ હારી હતી, પરંતુ આ રવિવારે બરાબરનો બદલો લેવામાં આવ્યો છે। આ વખતે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બદલાણા હતા અને સિદ્ધાર્થભાઈ બન્યા હતા। સિદ્ધાર્થભાઈ જબરજસ્ત રીતે આયોજન કર્યું અને એમની ટીમ જીતી ગઈ। ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને ખૂબ ખૂબ તાળી પાડો। અને પહેલી બલ્લેબાજી હતી મુંબઈ ઇન્ડિયન્સની, એમને 103 રન બનાવ્યા હતા 10 ઓવરમાં 103 બનાવ્યા હતા। 9 ઓવર ચાલી રહી હતી અને એમાં જીત મેળવી લીધી છે, 104 રન કરી દીધા છે। તો આપણે આ સમયે સૌથી વધારે રન આપણા અર્જુનભાઈએ કર્યા છે, એમને આગળ બોલાવીશું અને મેન ઓફ ધ મેચ એમને આપીશું। આપણે એમને રાજી કરીએ, જબરજસ્ત એમને આપણે 50 રૂપિયાનું ઇનામ આપીએ। ખૂબ સરસ, એ બદલ એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લો। અને હવે ઇન્ડિયન્સમાં અવિનાશભાઈએ ખૂબ સારી બેટિંગ કરી। કેટલા રન કર્યા હતા બેટા? 60 રન કર્યા હતા। આ પણ જબરજસ્ત રમી રહ્યા હતા। આપણા ભાઈએ પણ ખૂબ સરસ રન કર્યા, સોહમભાઈએ। એટલે બધા જ ખેલાડીઓ ખૂબ સારી રીતે રમી રહ્યા છે, ખૂબ સારી રીતે આગળ વધો। અને આપણે 15 દિવસ પછી આદિવાળા સંસ્થાના જે ખેલાડીઓ છે એમની સાથે મેચ રાખવાના છીએ, એટલે 11 ખેલાડીઓ પસંદ કરશું અને ખૂબ સારી રીતે જબરજસ્ત રીતે હિતેશભાઈની પણ ખૂબ સારી બેટિંગ હતી। આપણા જયેશભાઈ સારું રમ્યા, આપણા કેપ્ટન આવી જાય, બધા ખેલાડીઓ ખૂબ સારું રમ્યા છે। અવિનાશભાઈ આવી ગયા, હવે સિલેક્શન પણ ખૂબ સારી રીતે કરશું, બરાબર।